નમસ્કાર મિત્રો, સરળ સંસ્કૃતમાં તમારું સ્વાગત છે. હું છું દશરથ પટેલ. આજે આપણે ગુણ સંધિ વિશે અભ્યાસ કરીશું. ગુણ સંધિ અહીં સૂત્ર છે આદ ગુણ. આદ એટલે અ અને દીર્ઘ, જેને આપણે આ કહીએ છીએ. અ અને આ બંને જ્યારે જોડાય ત્યારે દીર્ઘ બને છે. એ આપણે દીર્ઘ સંધિમાં જોઈ ગયા. પણ અ અને આ જ્યારે આ સ્વરો સાથે જોડાય છે ત્યારે ગુણ બને છે. ગુણ વર્ણો 3 છે, અ, એ અને ઓ. એટલે કે આ ત્રણમાંથી કોઈ એક વર્ણ બનશે. આપણે જોઈએ કે અ અને આ જ્યારે રસ્વઈ અને દીર્ઘઈ સાથે જોડાશે ત્યારે એનો ગુણ આ 3 વર્ણોમાંથી એ બનશે. હવે એ કેમ બને જોઈએ કે અ અને આ એનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. કે અકુહ વિસર્જનયા નામ કંઠ અને ઈનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે. ઈચુ યસા નામ તાલુ. તો કંઠ આ જે એ બને છે એનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને તાલુ બંને છે. આમ આપણે જોઈએ કે અ અને આનો જે ગુણ કંઠ એ પણ આમાં છે ને તાલુ એ પણ આમાં છે. આમ આ બંને ગુણો જેમાં હશે તે સ્થાને અંતરતમઃ સૂત્રથી આ ત્રણમાંથી એ વર્ણ બનશે. તો અહીંયા કેટલાક ઉદાહરણો જોઈએ મિત્રો. એટલે અ અને આ એ સાથે રસ્વઈ અને દીર્ઘઈ જ્યારે જોડાશે ત્યારે એ બનશે. અહીંયા નીચે ઉદાહરણો જોઈએ કે અ વત્તા ઈ બરાબર એ. એટલે દેવ વત્તા ઇન્દ્ર. દેવની અંદર દેવ વત્તા અ રહેલો છે અને ઇન્દ્રમાં પહેલો વર્ણ ઈ છે. આમ અ અને ઈ જોડાવાથી એ થશે. દેવની અંદર એ પડશે એટલે દેવેન, પાછળ ઇન્દ્ર એટલે દેવેન્દ્ર. આમ આપણી સંધિ થશે. બીજું જોઈએ મિત્રો કે આ અને ઈ રસ્વઈ જોડાશે ત્યારે પણ એ બનશે. અહીંયા ઉદાહરણ જોઈએ કે મહા વત્તા ઈચ્છા. એ મહામાં મહ વત્તા આ રહેલો છે અને ઈચ્છામાં પ્રથમ વર્ણ ઈ અને છા. તો આ અને ઈ જોડાવાથી એ થશે. મહની અંદર એ પડશે મહે અને પાછળ છા એટલે મહેચ્છા બનશે. અ વત્તા દીર્ઘ ઈ બરાબર પણ એ થશે. તો રામ વત્તા ઈશ્વર. રામ એની અંદર રામ વત્તા અ હતો, ઈશ્વરમાં ઈ છે. તો અ ને ઈ જોડાવાથી એ થશે. તો રામની અંદર એ પડશે રામે પાછળ સ્વર રામેશ્વર. આ વત્તા દીર્ઘ ઈ બરાબર પણ એ થશે. તો મહા વત્તા ઈશ. તો મહ વત્તા આ અને ઈશમાં ઈ. આ ને ઈ જોડાવાથી એ થશે. મહની અંદર એ પડશે મહે પાછળ શહ મહેશ. આ મિત્રો આપણી સંધિ થશે. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા જોઈએ મિત્રો અ અને આ એની સાથે રસ્વ અને દીર્ઘ જોડાવાથી આ ત્રણમાંથી ઓ થશે. તો અહીં જોઈએ અ અને આ એનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. ઉ અને દીર્ઘ ઉ એનું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ છે. તો ઓ એ કંઠ અને ઓષ્ઠ બંનેમાંથી બોલાય છે. એનું ઉચ્ચારણ સ્થાન બંને છે. તો આમ જોઈએ આપણે કે આ કંઠનો ગુણ એ પણ આમાં રહેલો છે. ઓષ્ઠ એ ગુણ પણ આમાં રહેલો છે. માટે ઓ થશે. હવે ઉદાહરણ જોઈએ કે અ વત્તા ઉ બરાબર ઓ થશે. કે ચંદ્ર વત્તા ઉદય. તો ચંદ્ર એની અંદર ચંદ્ર વત્તા અ અને ઉદય. તો અ અને ઉ આ બંને જોડાવાથી ઓ થશે. ચંદ્રની અંદર ઓ પડશે એટલે ચંદ્રો પાછળ દય એટલે ચંદ્રોદય. આ વત્તા ઉ રસ્વ ઉ તો ઓ થશે. તો ગંગા વત્તા ઉદકમ. તો ગંગ વત્તા આ અને ઉદકમ અને આ ને ઓ
એ બંને જોડાવાથી ઓ થશે, એટલે ગંગની અંદર ઓ પડશે, ગંગો, પાછળ દકમ, ગંગોદકમ. અ વત્તા દીર્ઘ ઉ બરાબર પણ ઓ થશે. નવ વત્તા ઉઢા, તો નવ વત્તા અ પાછળ ઉઢા. અ ને ઉ દીર્ઘ ઉ આ બંને જોડાવાથી ઓ થશે. નવની અંદર ઓ પડશે એટલે નવો, અને ઢા એટલે નવો ઢા. આમ આપણું રૂપ બનશે. હવે મિત્રો આ વત્તા દીર્ઘ ઉ એ જોડાવાથી ઓ થશે, એટલે મહા વત્તા ઉર્મી, તો મહ વત્તા આ વત્તા ઉ, આ વત્તા ઉ જોડાવાથી ઓ થશે. મહની અંદર ઓ પડશે, મહો, પાછળ મિહી, એટલે મહોર મિહી આ સંધિ બનશે. હવે જોઈએ મિત્રો, અ અને આ સાથે રૂ, રસ્વ અને દીર્ઘ રૂ જોડાશે. તો આપણે જોઈએ કે અ અને આ એનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે, રૂ અને રૂ એનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે. તો કંઠ અને મૂર્ધાનો કોઈ વર્ણ હોય, અહીંયા આપણે જોઈએ કંઠ અને તાલુ છે એનો, એટલે એ નહીં આવે. અહીંયા ઓ જોઈએ તો કંઠ અને ઓષ્ટ છે, એટલે એ પણ નહીં બને. તો વધ્યો ઓ અ. હવે અ જે છે એ કંઠમાં બોલાય છે મિત્રો. તો કંઠ અ બનશે, કારણ કે અહીંયા એક ભાગ આપણે જોઈએ એ કંઠ છે, માટે અ બનશે. અને નીચે અહીં સૂત્ર જે આપ્યું છે કે ઉરણ રપરહ, એ સૂત્રથી રપરહ એટલે ર પરહ, પરમ ર પ્રત્યાહાર બનશે. ર પ્રત્યાહારની અંદર ર અને લ એટલે કે રેફ અને લ બે વર્ણો આવેલા છે, અને રૂની સાથે આ રેફ જોડાશે, એટલે કે ર જોડાશે, તો આપણો બનશે અર પ્રત્યાહાર. આમ અર બનશે. તો આપણે જોઈએ અ જે છે એ કંઠમાં બોલાય છે, અ એ કંઠમાં બોલાય છે, અને મિત્રો ર એ મૂર્ધામાં બોલાય છે. તો આપણને આમ ગુણ કંઠમાં અ બોલાય છે અને મૂર્ધામાં ર બોલાય છે, આમ આપણને ગુણ મળશે. તો અ અને આ સાથે રૂ અને દીર્ઘ રૂ જોડાવાથી અર બનશે. અહીંયા ઉદાહરણ જોઈએ મિત્રો કે અ વત્તા રૂ બરાબર અર બનશે. કે દેવ વત્તા ઋષિ, તો દેવ વત્તા અ અને ઋષિ, આમ અ અને રૂ આ બંને જોડાવાથી અર બનશે. દેવની અંદર અર બનશે દેવર, અને પાછળ સિંહ એટલે દેવર સિંહી. આમ આપણું રૂપ બનશે. અહીંયા રેફ થશે મિત્રો, દેવર સિંહી. આ વત્તા રૂ એટલે અર બનશે. કે રાજા વત્તા ઋષિ, તો રાજામાં રાજ વત્તા આ અને ઋષિ, આ અને રૂ બંને જોડાવાથી અર બનશે. રાજની અંદર અર એટલે રાદર, અને પાછળ સિંહ એટલે રાદર સિંહી. અ વત્તા રૂ બરાબર અર બનશે દીર્ઘ રૂ જોડાવાથી. તો પ્રથમ વત્તા ઋકારહ, તો પ્રથમ એમાં પ્રથમ વત્તા અ વત્તા ઋકારમાં દીર્ઘ રૂ, અ અને દીર્ઘ રૂ જોડાવાથી અર બનશે. તો પ્રથમર અને પાછળ કારહ, પ્રથમર કારહ. આ વત્તા રૂ બરાબર અર બનશે. તો બાલિકા વત્તા ઋકારહ, તો બાલિક વત્તા આ વત્તા ઋકારહ, આ અને રૂ જોડાવાથી અર બનશે. તો બાલિકર અને પાછળ કારહ, બાલિકર કારહ આપણી સંધિ બનશે. હવે જોઈએ મિત્રો, અ અને આ એ સાથે રૂ જોડાવાથી આપણે જોઈએ અ એ કંઠમાં બોલાય છે, અને રૂ એ દંતમાં બોલાય છે. તો કંઠ અને દંતમાં અહીં જોઈએ કંઠ અને તાલુમાં એ બોલાય, એટલે એ નહીં બને. ઓ જે છે કંઠ અને ઓષ્ટમાં બોલાય, એટલે એ પણ નહીં બને. પણ આપણે જોઈએ કે અ જે છે કંઠમાં બોલાય છે, તો અહીં અ બનશે, કારણ કે અહીં એક આપણો કંઠ છે, એટલે અ બનશે. અને ઉરણ રપરહ એ સૂત્રને કારણે આપણે પાછળ જે લ છે એ આની સાથે જોડાશે, એટલે લ બનશે. આમ
અલ પ્રત્યાહાર આપણને બનશે. તો અ અને આ સાથે લૃ જોડાવાથી લૃનો દીર્ઘ લૃ નથી, રસ્વ છે, તો અલ બનશે. તો અહીં સંધિ જોઈએ, અ વત્તા લૃ બરાબર અલ. તવ વત્તા લૃકારહ, તો તવ વત્તા અ વત્તા લૃકારહ, અ ને લૃ અલ બનશે. તવલ પાછળ કારહ, તવલ કારહ. આ વત્તા લૃ બરાબર પણ અલ બનશે. મહા વત્તા લૃકારહ એટલે મહ વત્તા આ વત્તા લૃકારહ. આ અને લૃ જોડાવાથી અલ બનશે. મહલની અંદર અલ બનશે. મહલ પાછળ કારહ, મહલ કારહ. તો આ રીતે મિત્રો ગુણ સંધિ બનશે. અહીં આટલા સુધી મિત્રો. ધન્યવાદ.